नाम रहे लेकिन भगवान का, और नाम रहे कहां? किसी बिल्डिंग पर, किसी कमरे पर नहीं, अपने हृदय में रहे, अपनी जिह्वा पर रहे। जिह्वे पिबस्वामृतमेतदेव गोविंद दामोदर माधवेति। श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेव। जिह्वे पिबस्वामृतमेतदेव गोविंद दामोदर माधवेति। गृहे गृहे गोपवधू कदम्बा, सर्वे मिलित्वा समवाप्य योगम्। पुण्यानि नामानि पठन्ति नित्यम्, गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर। जिह्वे सदैवं भज सुन्दराणि, नामानि कृष्णस्य मनोहराणि। समस्त भक्तार्ति विनाशनानि, गोविंद दामोदर माधवेति। गोविंद दामोदर माधवेति। गोविंद दामोदर। नाम रहंता ठाकरा, नाणा नहीं रहंत। કીર્તિ કેરા કોટડા પાડ્યા નહીં પડંત ઇત્યાદિ વાતો સાહિત્યમાં આપણે સાંભળીએ છીએ. પણ ભક્તિ માર્ગની જ્યારે વાત કરું તો નામનો આગ્રહ ખરો, પણ ભગવાનના નામનો. આપણું નામ તો ભૂહાઈ જવું જોઈએ વાલા. નામ રે એ આગ્રહ ખરો, પણ કોઈ તકતી ઉપર નહીં, આપણા હૈયામાં રહે. अपनी जीभ ऊपर भगवान नाम सतत रहे. हनुमान जी दरियो ओळंगी गया, 100 योजनનો સમુદ્ર ઓળંગીને લંકા પહોંચ્યા સીતા માતા પાસે. સીતા માતા એટલે ભક્તિ. ભક્તિ સુધી પહોંચવું હોય અને સંસારનો દરિયો ઓળંગવો હોય તો હનુમાનજીએ જેમ કર્યું એમ જ કરવાનું. શું? બોલે રામ નામ અંકિત મુદ્રિકા હનુમાનજીએ ક્યાં રાખી? પ્રભુ મુદ્રિકા મેલી મુખ માહી. પ્રભુ મુદ્રિકા મેલી મુખ માહી. જલધી લાંગી ગયે અચરજ નાહી. જલધી લાંગી ગયે અચરજ નાહી. જલધી
ભગવાનના નામની મુદ્રિકાને પોતાના મુખમાં મૂકી, એટલે કે રામનું નામ પોતાની જીહવા ઉપર રાખી અને હનુમાનજી દરિયો ઓળંગી ગયા. આપણે પણ ભાવસાગરની પાર જવું હોય, ભગવાન નામનો આગ્રહ, ભગવાન નામનો આધાર, ભગવાન નામનો આશ્રય કરવાનો. ભગવાન નામ સકલ શાસ્ત્રોનો સાર છે. આલોડ્ય સર્વશાસ્ત્રાણી વિચાર્ય ચ પુનઃ પુનઃ એકમેવ સુનિષ્પન્નમ હરિનામૈવ કેવલમ. नाम सकल शास्त्रों का सार है. नाम लिया उन सब लिया सभी शास्त्र का भेद. बिना नाम नर के गया पढ़ पढ़ चारो वेद. कोई पण ग्रंथ होय ने वाला, તમે એને વાંચો, તમે એની કથા સાંભળો, પણ આખા ગ્રંથનો સાર એ છેલ્લે કહેવામાં આવે. દાખલા તરીકે વેદો, તો વેદોનો સાર જે છે એ છેલ્લે છે, વેદના અંતમાં. વેદાંત શબ્દની વ્યાખ્યા વિદ્વાનો જુદી જુદી રીતે કરે છે, પણ એક વ્યાખ્યા નિશ્ચિતપણે આવી પણ થાય કે વેદનો આમ તો શિરોભાગ કહેવાય છે ઉપનિષદો, પણ વેદના અંતે છે વેદાંત. અને તેથી ઉપનિષદો એ જ્ઞાન, એ વેદોનો સાર છે. અને એટલા માટે ઉપનિષદોને પ્રસ્થાનત્રયમાં સ્થાન આપવામાં આવ્યું છે. ઉપનિષદો, ગીતા અને બ્રહ્મસૂત્ર. वेदाः श्री कृष्ण वाक्याणि ब्रह्मसूत्र, ये तीन हमारे सनातन धर्म की प्रस्थानत्रयी सुप्रीम कोर्ट है, सर्वोच्च न्यायालय. तो वेदोना अंते उपनिषद એ મહત્વનું ફળ છે. એ તો પેલા આંબો વાવો, પછી એને ઉજેરો, એને પાણી પાવો, એનું ધ્યાન રાખો, એમ કરતા કરતા એ મોટો થાય ને પછી એનું ટાણું આવે ત્યારે પછી મોસમ પ્રમાણે એને મોર આવે અને એનું એ પાછું ધ્યાન રાખો, અને ઋતુ અનુકૂળ હોય તો વળી પછી કેરીઓ આવે. એ સાર ભાગ છે, આંબાનો સાર ભાગ કેરી. ભાગવત છે ને એ પણ વેદ ઉપનિષદનો સાર ભાગ છે. વેદોપનિષદામ સારા જાતા ભાગવતી કથા. અને એટલા માટે જ વ્યાસજી કહે છે, નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ શુક મુખાદમ મૃત દ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. ભગવદ્ ગીતાનો સાર ભગવદ્ ગીતાના અંતે તમને મળશે, જ્યાં કહેવાયું છે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. શરણાગતિ. એમ ભાગવતના અંતમાં જે સારરૂપ વાક્ય કહેવાયું છેલ્લે, એ ભાગવતનો સાર છે એમ સમજો. શું? ભાગવતનો અંતિમ શ્લોક, અંતિમ સેકન્ડ લાસ્ટ, એમાં ભક્તિ માગી. ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે તથા પુરુષ્વ દેવેશ નાથસ્ત્વમનો યતઃ પ્રભુ. પણ છેલ્લો શ્લોક, નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ અહમ તો આ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ. ગીતા. અને અહીંયા કહે છે સર્વ પાપ પ્રણાશનમ નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમનસ્તમ નમામિ હરિમ પરમ. પ્રણામો દુઃખ શમનસ્તમ નમામિ હરિમ પરમ. તમ નમામિ
શરણાગતિ, ભગવદ ભક્તિ અને ભગવાન નામનો આશ્રય, यही सार है। નામ લઈ લઈ ભવસાગર ને અનેક લોકો તર્યા છે. ભગવાનના નામનો આવો મહિમા, ભગવાનના ગુણોનું ગાયન અને ભગવાનની લીલાઓનું વર્ણન જેની અંદર છે, એવો આ ગ્રંથરાજ, એવું 18મું પુરાણ જેને રચીને વ્યાસજીને સંપૂર્ણ સંતોષ થયો, તે શ્રીમદ ભાગવત. વ્યાસ ભગવાન મંગલાચરણ કરે છે. સત્યમ પરમ ધીમહીથી ભાગવતની યાત્રાનો આરંભ થાય છે. સત્યમ પરમ ધીમહી. ભાગવત ભગવાનનું સ્વરૂપ છે. ભગવાનના 12 અંગ છે. દ્વાદશાંગો વૈ પુરુષ. શાસ્ત્રો કહે છે ભગવાનના 12 અંગ છે. ભાગવત ભગવાનનું સ્વરૂપ છે, તેથી ભાગવતના 12 સ્કંદ છે. પ્રથમ સ્કંદ ભગવાન શ્રી કૃષ્ણનો જમણો ચરણ, બીજો સ્કંદ પ્રભુનો ડાબો ચરણ, ત્રીજો સ્કંદ જમણી ભુજા, ચોથો સ્કંદ પ્રભુની ડાબી ભુજા, પાંચમો અને છઠ્ઠો સ્કંદ એ શ્રી કૃષ્ણ પરમાત્માનો જમણો અને ડાબો સાથળ ઉરુદ્વય, સાતમો સ્કંદ દક્ષિણ પાણી તલમ. આ જમણો હાથ છે ને, આ પંજો જમણા હાથનો, એ સાતમો સ્કંદ. એની મુઠ્ઠી વાળી અને ભગવાને આમ કમર ઉપર, તમે શ્રીનાથજી બાવાના દર્શન કરો, એમાં જમણા હાથની મુઠ્ઠી અને એ કમર ઉપર છે. સાતમો સ્કંદ. આઠમો અને નવમો સ્કંદ એટલે શ્રી કૃષ્ણ પરમાત્માના જમણા અને ડાબા વક્ષસ્થલ, એ ભગવાનની છાતી છે. આઠમો અને નવમો સ્કંદ. દશમ સ્કંદ એ ભગવાનનું હૃદય. 11મો સ્કંદ મસ્તક. હૃદય ન હોય શરીરમાં, અથવા તો માથું કાપી નાખો, જીવન શક્ય છે? હૃદય બંધ પડી જાય, માથું કપાઈ જાય, અથવા તો માણસ બ્રેન ડેડ થઈ જાય, તો પછી ભાજી મૂળા જેવું જ છે જીવન. ઇટ્સ એઝ ગુડ એઝ ડેડ. લાઈફ સપોર્ટ સિસ્ટમ કાઢી નાખો તો વાત પૂરી થાય. દશમ સ્કંદે હૃદય છે અને એકાદશ સ્કંદે મસ્તક છે. એટલે ભાગવતમાં દશમ સ્કંદ અને એકાદશ સ્કંદ એ બેનો બહુ મહિમા. 12મો સ્કંદ વામ પાણી તલમ, ડાબા હાથનો પંજો. શ્રીનાથજીનો ડાબો હાથ ઊંચો છે, જમણો હાથ કમર ઉપર, ડાબો હાથ ઊંચો છે. ગિરિરાજ ગોવર્ધનને શ્રી કૃષ્ણ પરમાત્માએ ધારણ કર્યો છે. શ્રીનાથજી બાવા આમ 12 સ્કંદમાં 12 અંગવાળા ભગવાનના દર્શન છે. આ પુસ્તક નથી, આ સાક્ષાત પરમાત્મા છે. ગ્રંથ નથી, ગ્રંથ નવે હા શ્રી કૃષ્ણ ગોવિંદ છે. પ્રારંભમાં ભગવાન વેદ વ્યાસે મંગલાચરણ કર્યું. મંગલમય આચરણ જેનું છે એવા ભગવાનનું આરંભે સ્મરણ કરીએ એ મંગલાચરણ. ભગવાન બધા જ મંગલનું ઘર છે. मंगलायतनम हरि, भगवान सभी मंगलों का आयतन है.
મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાયતનમ હરિ મંગલ ભવન અમંગલહારી દ્રવૌ સુદશરથ અજીર વિહાર. નિયમ એવો છે, ગ્રંથના આરંભે, ગ્રંથના મધ્યમાં અને ગ્રંથના અંતમાં ત્રણેય વાર મંગલાચરણ થવું જોઈએ. ભાગવતના આરંભે વ્યાસજીએ મંગલાચરણ કર્યું, ભાગવતના મધ્યમાં શુકદેવજી દ્વારા થયેલું મંગલાચરણ છે અને ભાગવતના અંતે શ્રી સુત મહારાજ દ્વારા થયેલું મંગલાચરણ છે. મધ્યમાં એટલે એક્ઝેક્ટલી મિડલમાં એવો અર્થ નહીં, પણ આરંભ અને અંતની વચ્ચે ક્યાંય પણ. પ્રથમ સ્કંદમાં વ્યાસજીનું મંગલાચરણ છે, દ્વિતીય સ્કંદમાં શુકદેવજી દ્વારા થયેલું મંગલાચરણ અને 12મા સ્કંદના અંતમાં સુતજી દ્વારા થયેલું મંગલાચરણ છે. એમ આપણે અહીંયા કથા કરીએ ને, અહીંયા તે આરંભે આપણે મંગલાચરણ કરીએ, કથાના પ્રારંભે રોજ આપણી 15 મિનિટ મંગલાચરણમાં જાય. ભગવાનનું સ્તવન, ભગવાનના નામનું સંકીર્તન, એટલે આપણું મન ઇન્દ્રિયો ભગવાનમાં લાગે. પછી કથાની વચ્ચે આપણે ભગવાન નામ સંકીર્તન કરાવીએ, એ પણ એક મંગલાચરણ છે. કથાના અંતે વળી પાછા નામનો આશ્રય કરી થોડી વાર નામ સ્મરણ કરી અને પછી જયઘોષ સાથે કથાને વિરામ આપવામાં આવે, પછી આરતી ઇત્યાદિ થાય, એ પણ મંગલાચરણ છે. વાલા, એમ તમે દિવસમાં 3 વાર મંગલાચરણ કરો. સવારે ઉઠો ત્યારે મંગલાચરણ કરો, ભગવાનનું સ્મરણ કરો. પ્રાતસ્મરામિ હૃદિ સંસ્ફુરદાત્મતત્વમ સચ્ચિત સુખમ પરમહંસ ગતિમ તુરીયમ યત સ્વપ્ન જાગર સુષુપ્તમવૈતિ નિત્યમ તદ્બ્રહ્મ નિષ્કલમહમ ન ચ ભૂત સંગઃ. કેવું સરસ ચિંતન છે. तद्ब्रह्म निष्कलमहम न च भूत संग. में ये जो पंच महाभूतों का संग है, संघात, 5 महाभूतों भेगू થઈ અને આ એક પુતળું બનાવવું, એટલે પાંચ ભૌતિક શરીર, वो मैं नहीं हूं. मैं तो वो निष्कल परब्रह्म, मैं वही हूं, ब्रह्मैवाहम. तद ब्रह्म निष्कलमहम. वो कैसा ब्रह्म? प्रातस्मरामि हृदि संस्फुरद आत्मतत्वम सच्चित सुखम परमहंस गतिम तुरीयम यत स्वप्न जागर सुषुप्तम अवैति नित्यम तद ब्रह्म निष्कलमहम न च भूत संगः. જે સંસ્કૃત ભણ્યા હોય ને આવા શ્લોકો સાંભળે ત્યાં નાચે. આપણે મુશ્કેલી એ થઈ કે આપણી દેવ ભાષાથી આપણે આમ અંતર પડી ગયું, હાવ ગઈ. હવે તો સ્કૂલોમાં તે નવી આ સરકાર વળી પાછી સંસ્કૃતને પ્રમોટ કરવા માટેના પ્રયાસો કરે છે. વધાય, સ્વાગત, સાધુવાદ. વિશ્વ મંગલનું સાહિત્ય આપણી પાસે મોજૂદ છે. એકલા હિન્દુઓનું મંગલ થાય એમ નહીં, વિશ્વનું મંગલ થાય એવું સાહિત્ય આપણી પાસે મોજૂદ છે, પણ એ સંસ્કૃતમાં છે. એટલે સંસ્કૃત બચશે તો આ સાહિત્ય ટકશે, અને તો વિશ્વ મંગલના આ સાધનો એ આપણી પાસે સુરક્ષિત રહેશે. માટે દેવ ભાષા સંસ્કૃત બચવી જોઈએ. અત્યારે વિદેશના છોકરાઓ ભણે છે, વાલા તમને ગાંડ પણ ઉપડ્યું છે કે છોકરા તમારા અંગ્રેજી મીડિયમમાં જ ભણવા જોઈએ, નહીં તો વાહે રહી જાય. એ પાગલપન, બેવકૂફી હૈ. ये શરૂઆતમાં ગુજરાતીમાં ભણેલા અને પછી અંગ્રેજીને એક વિષય તરીકે ભણેલા, અત્યારે રાજ કરે છે, રાજ. અને પછી ઓલા માંડ માંડ પાસ થઈને નોકરીઓ કરશે. અંગ્રેજી ભાષા મહત્વની છે, બરાબર, પણ બાને ધાવીને મોટા થવાય, બિલાડીને નહીં.
એનું આંતરરાષ્ટ્રીય મહત્વ જોતા જરૂર એ ભાષા પણ શીખીએ. વ્યાસપીઠ કોઈ ભાષાનો વિરોધ નથી કરતું, પણ આપણા બાળકોને આપણી માતૃભાષામાં શરૂઆતનું શિક્ષણ આપો. આપણા શિક્ષણ શાસ્ત્રીઓ એ પણ સતત અભ્યાસ કર્યા પછી આ જ વાત સમજાવે છે. ફરીથી એકવાર ગવર્મેન્ટને જ્યાં વાહો થાબડવા જેવું હશે ત્યાં વ્યાસપીઠ વાહો થાબડવામાં પાછી નહીં પડે સાહેબ. જેમ ક્યાંક કાન પકડવાનો હોય વ્યાસપીઠે, એમ જ્યાં વાહો થાબડવાનો હોય એમાં પણ પાછી નહીં પડે. નવી શિક્ષણ નીતિમાં પ્રારંભિક શિક્ષણ માતૃભાષામાં અપાય એવું નક્કી કર્યું છે સરકારે. એનું સ્વાગત. મેં પોતે જોયું છે. અમારે ત્યાં સંસ્કૃત મીડિયમની પાઠશાળા ચાલે છે, ગુજરાતી માધ્યમની શાળા ચાલે છે, અંગ્રેજી માધ્યમની શાળા ચાલે છે. સાંદીપનીમાં 2000 છોકરાઓ ભણે છે. મને એજ્યુકેશનમાં જ રસ છે. બહુ આશ્રમો બનાવવાને બદલે મેં સ્કૂલો ઊભી કરી છે બને એટલી. સાપુતારામાં આદિવાસી છોકરાઓને ભણાવું છું. 580 આદિવાસી છોકરાઓ ત્યાં રહીને ભણે છે અને સારામાં સારું શિક્ષણ અને સારામાં સારી સગવડ આદિવાસીના દીકરાઓને મળે. અહીંયા અમારા દેવકામાં દીકરીઓ ભણે છે. કન્યા કેળવણી, ટ્રાઇબલ સ્કૂલ, ભણાવો ભણાવો ભણાવો. શિક્ષણ શિક્ષણ અને એ પણ વેલ્યુ બેઝડ એજ્યુકેશન, એનું મહત્વ છે. પણ મેં જોયું કે હાવ ગામડામાંથી આવતા હોય ને તો એના છોકરાઓને અંગ્રેજીમાં ભણાવવાનો આગ્રહ. હવે ઓલા છોકરાઓને પૂછવાનું હોય ને તો એ પૂછી ના કે, કારણ કે ટીચર એમ કે સે ઇટ ઇન ઇંગ્લિશ. હવે ઓલો ઇંગ્લિશ બરાબર ફ્લુએન્ટલી બોલી શકે નહીં, કારણ કે એના બાપા નથી બોલતા, એની બા નથી બોલતા, દાદા નથી બોલતા, ઘરમાં કોઈ નથી બોલતું. એ ક્યાંથી બોલે? પછી પૂછીને શકતો નથી, એને સંકોચ થાય છે, એને મનમાં એક ડર રહે છે અને પરિણામે બાળક કાચું રહી જાય છે, પોતાની જાતને સરખી રીતે એક્સપ્રેસ નથી કરી શકતું. એટલે શરૂઆતની જે શિક્ષા છે, એજ્યુકેશન છે, એ દરેક બાળકને એની માતૃભાષામાં જ પ્રાપ્ત થાય એ સુનિશ્ચિત કરવું હિતાવહ છે. અંગ્રેજીને એક વિષય તરીકે ભણાવો અને પછી હાઈસ્કૂલમાં જાય પછી ભલે તમે ધીમેથી કદાચ સ્વિચ ઓવર કરો. અમે ગુજરાતી માધ્યમમાં જ ભણ્યા છીએ, પણ તોય અંગ્રેજીમાં અમારે બોલવાનું હોય તો અમે કંઈ પાછા નથી પડતા. ક્યાં વાહે રહી ગયા? માતૃભાષા, દેવભાષા, 4 ભાષાનું મહત્વ. માતૃભાષા, આપણી જે પણ માતૃભાષા હોય એમાં ભણાવો છોકરાઓ. બીજું, દેવભાષા, સંસ્કૃત. ભલે ને સંસ્કૃત પાઠશાળા ન હોય, રેગ્યુલર વિદ્યાલયો હોય, પણ એમાંય સંસ્કૃત ભણાવવું જ જોઈએ. આ દેશમાં ઋષિના સંતાનો છે, આ દેશમાં બધા. એની જીભે શ્લોક ચડવા માંડશે, એના લોહીમાં છે. અવસર આપો, ભણાવો. માતૃભાષા, દેવભાષા. ત્રીજી, રાષ્ટ્રભાષા. રાષ્ટ્રભાષાને મહત્વ આપો. રાજનીતિ ન કરો પ્લીઝ. હજી પણ દક્ષિણમાંથી રાજનીતિ કરતા કરતા રાષ્ટ્રભાષાનો વિરોધ થઈ રહ્યો છે. પેલા અંગ્રેજી તમને ફટાફટ બોલવામાં જરાય વાંધો નથી, તો રાષ્ટ્રભાષા આ દેશની ભાષા છે, એનાથી આબડછટ હું કામ? બંધ કરો રાજનીતિ. नेशन फर्स्ट, राष्ट्र को आगे रख करके सोचो और राजनीति करो. पहले राष्ट्र, राष्ट्रभाषा, અને પછી ચોથા નંબરે આંગ્લ ભાષા. તમારે અંગ્રેજી શીખવાડવી હોય, ફ્રેન્ચ શીખવાડવી હોય, જર્મન શીખવાડવી હોય કે બીજી જે કોઈ ભાષામાં, અને નાનું બાળક બહુ જલ્દીથી આત્મસાત કરી શકે બધી ભાષાઓ.
મુંબઈની અંદર છોકરાઓ, અમારા બિલ્ડિંગની અંદર નનકુડા છોકરા હોય, ઘરમાં ગુજરાતી બોલાતી હોય, ફટાફટ ગુજરાતી બોલે. દોસ્તારોને બધાની હારે રમવા જાય તો ત્યાં વળી હિન્દી, કડકડાટ હિન્દી બોલે ને એમાં પછી આ ફિલ્મના ગીત ને હિન્દી મૂવી એ શીખવાડી દે છે હિન્દી. અને સ્કૂલમાં જાય ત્યાં વળી પાછા અંગ્રેજી કડકડાટ બોલે. એ છોકરાઓને ફટાફટ આવડે બધું. પહેલા માતૃભાષા, રાષ્ટ્રભાષા, દેવભાષા, પછી આંગ્લ ભાષા. આ રીતે 4 ભાષાનું શિક્ષણ આપો બાળકોને. એજ્યુકેશન સિસ્ટમ તમારી પ્રોપર હોય એ બહુ જરૂરી છે. રાષ્ટ્રનું નિર્માણ કરવું હશે તો, અને માત્ર એને સાક્ષર બનાવવાનું કામ એજ્યુકેશનનું નથી, ચરિત્ર નિર્માણનું કામ કરે એજ્યુકેશનનું ડિપાર્ટમેન્ટ. સચ્ચરિત્ર નાગરિકો ઊભા થાય. આ દેશની અંદર બહુ સંભાવનાઓ છુપાયેલી પડી છે. આપણે આપણા બાળકોને અવસર આપવો પડશે. આપણે એવું વાતાવરણ આપવું પડશે. આપણે એવી સિસ્ટમ ઊભી કરવી પડશે. બહુ મોટું કામ થઈ શકે એમ છે. કેવા સરસ શ્લોકો. અમે પાઠશાળામાં ભણતા હતા ને ત્યારે આ શ્લોક અમને શીખવાડવામાં આવેલા. એ ક્યારેય ભૂલાય નહીં. પ્રાતસ્મરામિ હૃદિ સંસ્ફુરદાત્મતત્વં સચ્ચિત સુખમ પરમહંસ ગતિમ તુરીયમ યત સ્વપ્ન જાગર સુષુપ્તમવૈતિ નિત્યમ તદ્બ્રહ્મ નિષ્કલમહં ન ચ ભૂતસંગઃ પ્રાતર્ભજામિ વચસો વચસામગમ્યં વાચો વિભાંતિ નિખિલાય દનુગ્रहेण યન્નેતિ નેતિ વચનૈર્નિગમા અવોચું તં દેવદેવમજમચ્યુતમાહુરગ્ર્યં બ્રહ્મા મુરારિસ્ત્રિપુરાંધકારી ભાનુશશી ભૂમિસુતો બુધશ્ચ ગુરુશ્ચ શુક્રશ્ચ નિરાહુકેતવઃ કુર્વન્તુ સર્વે મમ સુપ્રભાતમ. ઉત્તિષ્ઠોત્તિષ્ઠ ગોવિંદ ઉત્તિષ્ઠ ગરુડધ્વજ. વહેલી સવારના મંગલાચરણ કરો, પ્રભુનું સ્મરણ કરો, પ્રાતસ્મરણ પ્રાતઃ સંધ્યા કરો, બપોરે મધ્યાહન સંધ્યા કરો, અથવા તો સ્વાધ્યાય પ્રવૃત્તિના પ્રણેતા પૂજ્ય પાંડુરંગ દાદા, પૂજ્ય દાદાએ સામાન્ય વર્ગને પણ ત્રિકાલ સંધ્યા કરતો કર્યો. સવારની સંધ્યાના શ્લોકો નિશ્ચિત થયેલા, મધ્યાહન સંધ્યાના શ્લોકો નિશ્ચિત થયેલા. દાદા બહુ સરસ સમજાવતા. સરસ કે ગમે એટલી માં વ્યસ્ત હોય પણ 3 વાર એ પોતાના બધા કામ છોડી બાળક પાસે આવે. એક તો સવારે એને જગાડે, ઉઠો બેટા. માતા યશોદા હરિ કો જગાવે, જાગો ઉઠો મોહન નયન ખોલો. એ જાગને જાગવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેનમાં કોણ જાશે. એ જાગને જાગવા. 360 ગોવાળ ટોળે મળ્યા, એમાં વડો રે ગોવાળિયો કોણ થાશે. એ જાગને જાગવા. દૈતણા દૈથરા ગીતણા ઘેબરા. નો ફાસ્ટ ફૂડ પ્લીઝ. દૈતણા દૈથરા, નો મેગી, નો પિઝા, નો પાસ્તા. Once in a while it's okay.
નોટ રેગ્યુલરલી. દહીં તણા દહીં થરા અને ઘી તણા ઘેબરા, કઢિયેલા દૂધ તે કોણ પીશે, એ જાગને જાગ. હરિય તાર્યો હાથિયો, હરિય તાર્યો હાથિયો, હરિય તાર્યો હાથિયો અન કાળી નાગ નાથિયો. હરિય તાર્યો હાથિયો, કાળી નાગ નાથિયો, અન બુડતાની બાવડી કોણ જાલશે, એ જાગને જાગ. જાગો લોકો મત સુવો અને મત કરો નીંદ સે પ્યાર. સપનों जैसो रैन को वैसो है परिवार. जी 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 जी. ओ